બિલવાસ ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિનની ભવ્ય ઉજવણી। એક પેડ આદિવાસી કે નામના સંકલ્પ સાથે પર્યાવરણ જતનનો અપાયો સંદેશ। સિદ્ધપુરના બિલવાસ ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિન નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમમાં આદિવાસી સમાજની ગૌરવશાળી સંસ્કૃતિ, પરંપરા, અસ્મિતા અને એકતાને ઉજાગર કરવામાં આવી। આ કાર્યક્રમમાં એજીએસ પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા, તેમજ ગાંધીધામ એજીએસ પ્રમુખ સંગઠન ટીમ, ડીસા એજીએસ પ્રમુખ ટીમ અને સિદ્ધપુર એજીએસ ટીમના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રી રણજીતસિંહ સોલંકી, નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી અંકુરભાઈ મારફતિયા, પ્રમોદભાઈ, જસુભાઈ પટેલ, ભરતભાઈ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સિદ્ધપુર બિલવાસ સમાજના અગ્રણી ભરતજી નાનાજી ભીલ, સુરેશભાઈ છગનજી, પંચ પટેલ, મહોલ્લાના આગેવાન, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આદિવાસી એકતાનું પ્રદર્શન કર્યું। કાર્યક્રમ દરમિયાન એજીએસ પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણાના સ્વપ્ન એક પેડ આદિવાસી કે નામ અભિયાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું। આ અભિયાન અંતર્ગત આદિવાસી સમાજના દરેક પરિવાર અને યુવાને એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરવામાં આવી। આદિવાસી સમાજનો પ્રકૃતિ સાથેનો પેઢીઓ જૂનો સંબંધ રહ્યો છે, ત્યારે એક પેડ આદિવાસી કે નામના સંદેશ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણને સમાજના સંકલ્પ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ પ્રસંગે સમાજના આગેવાનોએ જણાવ્યું કે આદિવાસી સમાજની ઓળખ તેની સંસ્કૃતિ સાથે, પ્રકૃતિ પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ સાથે પણ જોડાયેલ છે, જેથી દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે તે સમયની જરૂરિયાત છે। કાર્યક્રમ દરમિયાન એક તીર એક કમાન, આદિવાસી એક સમાનના નારા સાથે સમગ્ર બિલવાસ ગુંજી ઉઠ્યો। કાર્યક્રમના અંતે સમાજની એકતા, શિક્ષણ, સંગઠન અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌએ સાથે મળી કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। એક વૃક્ષ વાવો, એક સંકલ્પ નિભાવો, પ્રકૃતિ બચાવો, આદિવાસી ગૌરવ વધારાવો। અહેવાલ બળવંત રાણા, સિદ્ધપુર।